નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1176મો એપિસોડ અને 1176મા એપિસોડના બે મુદ્દા છે. બંને પૈકીનો એક મુદ્દો છે યુનિવર્સિટીને લગતો. કોલેજની પ્રવેશ પ્રક્રિયા પાસ થશે કે નપાસ. જી હા, નવી જે પદ્ધતિ આવી છે એડમિશન માટેની એ કેટલી પાસ કેટલી નપાસ એ મુદ્દે ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે આવી ગયો વરસાદ. જી હા, ગુજરાતના અનેક તાલુકાઓમાં આજે જબરજસ્ત વરસાદ વરસ્યો છે. જરૂરિયાત પ્રમાણેનો વરસાદ વરસ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં ખુશાલી છે તો શહેરના કેટલાક વિસ્તારોમાં ચિંતા વધી છે, કારણ કે શરૂઆતી વરસાદમાં જ પ્રી મોન્સૂન પ્લાન ઉપર પાણી ફરી વળ્યું છે. એ બીજો મુદ્દો છે. શરૂઆત કરીએ કોલેજની પ્રક્રિયા કેટલી પાસ કેટલી નપાસના મહત્વના મુદ્દાથી. બારમાનું વેકેશન આવ્યું, કોલેજમાં એડમિશન લેવાનો સમય થયો, પણ આ તમામની વચ્ચે આજે રાજ્યની અનેક યુનિવર્સિટી, ખાસ કરી સરકારી યુનિવર્સિટીના કેમ્પસમાં અને એ કોલેજોમાં જબરજસ્ત હોબાળો જોવા મળ્યો. આપ દ્રશ્યો જોઈ શકો છો. સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા, રાજકોટ, અમદાવાદ, આણંદ, જામનગર, તમામ ઠેકાણે એબીવીપીના કાર્યકર્તાઓએ જબરજસ્ત હલ્લાબોલ કર્યું છે. વિવિધ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનું ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ એમાં ટેકનિકલ ખામીના કારણે બંધ છે એવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. સુરેન્દ્રનગરમાં એબીવીપીના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યો તો અહીંયા 10થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ થઈ. વડોદરામાં એબીવીપીના કાર્યકર્તાઓ ફતેહગંજ સર્કલથી રેલી યોજી યુનિવર્સિટી હેડ ઓફિસ પહોંચ્યા. યુનિવર્સિટીને તાળાબંધી કરવાનું આયોજન હતું, જોકે તાળાબંધી થાય તે પહેલાં પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. સુરતમાં પણ આ જ પ્રકારે એબીવીપીના કાર્યકર્તાઓ વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વારે પહોંચ્યા અને ત્યાં તાળાબંધી કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં પણ આ જ પ્રકારે એબીવીપીના કાર્યકર્તાઓ તાળાબંધી કરી વિરોધ અને રોષ વ્યક્ત કર્યો છે. આણંદના વિદ્યાનગરની એસપી યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા. જેતપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓ પ્રશાસનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. જામનગરમાં પણ વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને ખાસ કરીને વિરોધ એ પણ છે કે પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશનમાં તકલીફ પડે છે. એલએલબીની પ્રવેશની પ્રક્રિયા શરૂ ન થવી, સ્નાતકના છેલ્લા સેમિસ્ટર તેમજ પૂરક પરીક્ષાના પરિણામો બાકી છે, ત્યારે પીજીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા તમામ બાબતો એમાં સામેલ છે. આપ જોઈ શકો છો તમામ દ્રશ્યો. અમદાવાદમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી. વાત શું છે? તો વાત એ છે કે રાજ્ય સરકારે ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજમાં પ્રવેશ માટે એક કોમન એડમિશન સર્વિસ પોર્ટલ તૈયાર કર્યું છે અને આ નવી પ્રવેશ પ્રક્રિયા સામે કુલ 4 મુદ્દે સવાલ ઉઠી રહ્યા છે. પહેલો મુદ્દો એ છે કે આ પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓને ખૂબ જ જટિલ લાગી રહી છે. બીજો મુદ્દો એ છે કે આ પ્રક્રિયા મૂંઝવણવાળી છે. ત્રીજો મુદ્દો એ છે કે એક જ વિદ્યાર્થીના વિવિધ યુનિવર્સિટીઓમાં મેરિટ તૈયાર થતાં સમયનો વેડફાટ થાય છે, અભ્યાસક્રમ મોડો શરૂ થશે અને ચોથી પ્રક્રિયા અમલીકરણ માટે જવાબદાર કોણ એને લઈને સવાલ છે, કારણ કે વિદ્યાર્થીઓ આ મુદ્દે ઘણા અસ્પષ્ટ છે. તેમ એ જાણવાને સમજવા માગે છે કે કોમન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ આખરે પ્રવેશ પ્રક્રિયા ખરા અર્થમાં ક્યારે શરૂ થશે, કેમ કે મોટાભાગની યુનિવર્સિટીઓમાં કયા સ્તરે પ્રવેશની કાર્યવાહી થવાની છે તેને લઈ આજે પણ અસમંજસ છે. સૌથી મોટી વાત એ પણ છે કે સરકારની કુલ 16 યુનિવર્સિટીઓ પૈકી 15 યુનિવર્સિટીઓ આ પોર્ટલથી કાર્યવાહી કરશે. ખેર 3 એવી યુનિવર્સિટીઓ છે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી, પોતપોતાની રીતે પોર્ટલથી વિદ્યાર્થીઓના ડેટા મેળવ્યા બાદ પોતાની રીતે સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા કરશે. બાકીની 11 યુનિવર્સિટીઓ પ્રવેશ કાર્યવાહી પોર્ટલ મારફતે કરશે. ખેર આ તમામની વચ્ચે મોટો મુદ્દો એ પણ છે કે ખાનગી કોલેજો આ પોર્ટલમાં સામેલ કરવામાં આવી નથી અને જે આશંકા છે આ જ છે કે ખાનગી કોલેજોને વધુ પ્રોત્સાહિત કરવા માટે આ પ્રક્રિયાથી દૂર રાખી છે. ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓ ન છૂટકે એડમિશન લઈ લે એ માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુલ
9 લાખ જેટલી જગ્યાઓ છે, જેમાંથી 4 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને કહેવાય એ છે, હું પૂરી જાણકારી મારી પાસે નથી, પરંતુ જે પ્રાથમિક જાણકારી છે એ પ્રકારે માત્ર 1 લાખ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે. ચારે કોર હાહાકાર છે, વિદ્યાર્થીઓ અસમંજસમાં છે. સવાલ એ છે, ટેકનોલોજી, આ પ્રકાર ડેટા કલેક્ટ કરો, એનું વર્ગીકરણ કરવું, એડમિશનની નવી પ્રક્રિયા કરવી, સુધારનો હરમેશ એનું વેલકમ હોય, પરંતુ સુધાર માટે સિસ્ટમ બનાવવી જરૂરી છે. આડેધડ કંઈ પણ ઇન્ટ્રોડ્યુસ કરવું એ કેટલું યોગ્ય? કેમ નાની નાની વાતોનું પહેલેથી ધ્યાન નથી અપાતું? કેમ વિદ્યાર્થી સંગઠન, વિદ્યાર્થી નેતાઓને પહેલેથી વિશ્વાસમાં નથી લેવાતા? કેમ આખી આ પ્રક્રિયામાં સરકાર અને યુનિવર્સિટી સિવાયના, હું ફરીથી આ બહુ વિચારીને શબ્દ વાપરું છું, યુનિવર્સિટી સાથે હાલ જોડાયેલા નહીં, જે લોકો નથી પણ જોડાયા અથવા ભૂતકાળમાં હતા એવા શિક્ષણ શાસ્ત્રીઓને કેમ એમનો વ્યૂ જાણવામાં નથી આવતો? આ તમામ મુદ્દા સમજવા જરૂરી છે અને કોઈ પણ પ્રકારનું પેનિક ન ફેલાય એ પણ જાણવું, જોવું, સમજવું જરૂરી છે, ધ્યાન રાખવું જરૂરી છે. નિર્જા ગુપ્તા, કુલપતિ ગુજરાત યુનિવર્સિટીના, સમર્થ ભટ્ટ, પ્રદેશ મંત્રી ABVP, MN પટેલ, પૂર્વ કુલપતિ ગુજરાત યુનિવર્સિટી. સમર્થ, આપનાથી શરૂઆત કરવા માગીશ. હું વારંવાર કહેતો રહ્યો છું, તમે વારંવાર ખુલાસો પણ કરતા રહ્યા છો, છતાં પણ આપ ફરીથી કહું, ABVPના લોકો હર હંમેશ ભાજપની નીતિની સાથે રહ્યા છે અને કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે. કોંગ્રેસનું સંગઠન NSUI છે, આખું ગામ જાણે છે. તમે કમસે કમ કોંગ્રેસના નથી, ભાજપના નથી તો કોંગ્રેસના નથી. શું આ પ્રકારનું પોર્ટલ લાવતા, આ બધું કરતા આ સરકાર જે એમને બેક કરે છે એવા સંગઠનના લોકોને વિશ્વાસમાં લે છે ખરું? અને ખરેખર અવઢણ છે શું? રોનકભાઈ, સૌપ્રથમ તો દરેક ડિબેટની જેમ જ આ વખતે પણ આ હું તો બોલીશના માધ્યમથી આપે જે બહોળા વિદ્યાર્થી સમુદાયની પ્રશ્ન, તેમની વાચા આપવાનો પ્રયાસ આપ હરમેશ કરતા આવ્યો છો. આપની ચેનલ આ વિદ્યાર્થીઓના પ્રશ્નને સમજવાનો અને તેમને એક માધ્યમ બનવાનો પ્રયાસ આપ કરતા આવ્યો છો. આપને આ ભગીરથી કાર્ય માટે હું આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ અને ધન્યવાદ પણ પાઠવું છું. રોનકભાઈ, આપે કહ્યું કે ABVP ભાજપ કે કોંગ્રેસની નથી. ABVP એ વિદ્યાર્થીઓની છે. મને લાગે છે ABVP આજે નહીં, ગઈકાલે પણ, આવતીકાલે પણ વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં પ્રશ્ન રહેશે ત્યાં ત્યાં ABVP ઊભું રહેશે. રોનકભાઈ, આપે વાત કરી કે વિદ્યાર્થી પરિષદને વિશ્વાસમાં લેવું કે વિદ્યાર્થી પરિષદ સાથે વાત કરવી. મને લાગે છે વિદ્યાર્થી પરિષદે હર હંમેશે પ્રયાસ કર્યો છે કે જ્યાં જ્યાં વિદ્યાર્થીઓના પ્રશ્નો છે ત્યાં ત્યાં વિદ્યાર્થી પરિષદ કેવી રીતે મદદરૂપ થઈ, એક બ્રિજ બની અને માત્ર ને માત્ર સમસ્યા નહીં પરંતુ સમસ્યાનું સમાધાન પણ કેવી રીતે મળે એના માટેના પ્રયાસો કરી શકે. ભાઈ, આપને પણ ધ્યાનમાં છે, ગત 1 એપ્રિલના રોજ વિદ્યાર્થી પરિષદનું એક પ્રતિનિધિ મંડળ, હું પણ હતો વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી તરીકે, એ પ્રતિનિધિ મંડળ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારને મળે છે અને કદાચ એ ડિબેટ એના પછીના 2-4 દિવસમાં આપની સામે પણ આ હું તો બોલીશ કાર્યક્રમમાં એ વાત થઈ. વિદ્યાર્થી પરિષદે ત્યારે પણ, આપને હું જણાવવા માંગુ રોનકભાઈ, ત્યારે પણ જે મુદ્દાઓ કીધા હતા, મને દુઃખ થાય છે કે જ્યારે વિદ્યાર્થી પરિષદનું 2 મહિના અને 24 દિવસ અને આ 8 કલાક પહેલાં જ્યારે વિદ્યાર્થી પરિષદનું પ્રથમ વખત ડેલિગેશન મળ્યું હતું ત્યારે અમારા મુદ્દાઓને હવામાં લેવામાં આવ્યા હતા. ત્યારે અમારી વાતને, અમે તો છોકરાઓ છીએ એવું ગણી વિદ્યાર્થીના અવાજને દબાવવાનું, તેમને નગણ્યો કરવાનો પ્રયાસ આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. હું આપના માધ્યમથી હું કહું છું, શું કામ અને ક્યાં સુધી ગુજરાતની આ સ્થિતિ રહેશે? આપ રાજકોટ અગ્નિકાંડ લઈ લો રોનકભાઈ, નામ કોનું આવે? ભ્રષ્ટ અધિકારીઓનું. આપ આજે વિદ્યાર્થીઓના ભાવિનો પ્રશ્ન લઈ લો, નામ કોનું આવે? ભ્રષ્ટ અધિકારીઓનું. રોનકભાઈ, કોઈ પણ વિષયમાં પોતાના પર્સનલ રોટલા શેકવાનું કામ આ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી કરી રહી છે. હું આપના માધ્યમથી કોઈ પણ ફિલ્ટર રાખ્યા વગર ગુજરાતના
તમામ સમાજને, તમામ શિક્ષણવિદોને જે અસમંજસતા હતી, પ્રોફેસરો પણ ચિંતામાં હતા. કેટલા સમયથી આ પ્રશ્ન વિદ્યાર્થીઓના એડમિશન કેવી રીતે થશે તેના ઉપર કોઈ સ્પષ્ટતા નહીં, કોઈ વાત નહીં, અને હવામાં જીકાસ ઇઝ બેસ્ટ. અરે અમે માનતા હતા કે જીકાસ આ ગુજરાત માટે ખૂબ જરૂરી છે. અમે સૌથી પહેલું છાત્ર સંગઠન હતું કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે જીકાસની જરૂરિયાત એ બહુ વર્ષોથી છે. 2014થી વિદ્યાર્થી પરિષદ આ જીકાસની માંગ કરતું આવ્યું છે. જીકાસ એ આવનારા દૂરદ્રષ્ટિ નિર્ણયોમાંનો એક નિર્ણય છે, પરંતુ એનો મતલબ એ નથી કે જીકાસ એ ફૂલ પ્રૂફ છે. મેં રોનકભાઈ આપને પણ કહ્યું હતું કે જીકાસને હું 35% માર્ક સાથે પાસ કરું છું, પરંતુ આજે અફસોસ થાય છે કે 35% નહીં, 0 સાથે આ જીકાસ ગ્રેસ માર્કને પણ લાયક નથી. આજે ગુજરાતના કેટલાય વિદ્યાર્થીઓ, છેવાડાના બોટાદના વિદ્યાર્થી પાસે જાઓ, અમરેલીના વિદ્યાર્થી પાસે જાઓ, આપ જાઓ ટ્રાઇબલ એરિયામાં, ડાંગ, આહવા, આ બધા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ પાસે એ માહિતી પણ નથી પહોંચી કે જીકાસમાં રજિસ્ટ્રેશન કેવી રીતે થાય, જીકાસની વાત કેવી રીતે થાય, એમાં કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે. વિદ્યાર્થી પરિષદે એક છાત્ર સંગઠન તરીકે, એક જાગૃત છાત્ર સંગઠન તરીકે અમારો નારો છે કે ઠીક કરેંગે 3 કામ, પ્રવેશ પરીક્ષા और પરિણામ. આજે વિદ્યાર્થી પરિષદ 2 મહિના 24 દિવસ પહેલા પણ આ તંત્રને સરખું કરવાના પ્રયાસમાંથી આજે પણ પ્રયાસમાં છે. અને હેલ્પ ડેસ્ક, હેલ્પ સેન્ટર, આ બધી યુનિવર્સિટીઓમાં આજે અમારે તાળા મારવાની સ્થિતિ આવી છે. એક દિવસ એવો હતો કે અમે હેલ્પ ડેસ્ક નાખીને બેઠા હતા, અમે હેલ્પ સેન્ટર ખોલીને બેઠા હતા. સમર્થ, મને એ જણાવો, જીકાસમાં સમસ્યા શું આવી? આપ રોનકભાઈ, સમસ્યાઓનું તો બહુ લાંબુ લિસ્ટ છે, પરંતુ આપે જોયું, આપની ચેનલે પણ આજે વિદ્યાર્થીઓના અવાજને એક માધ્યમ બનીને સમગ્ર સમુદાય સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થી પરિષદે આજે 7 સૂત્રી માંગ સાથે ગુજરાતની તમામ રાજકીય વિશ્વવિદ્યાલયો, આ 14 યુનિવર્સિટી જેના એડમિશન્સ આ જીકાસ થકી થઈ રહ્યા છે, ત્યાં આંશિક અને ત્યાં પ્રતિકાત્મક સ્વરૂપે તાળાબંધી કરવી પડી છે. રોનકભાઈ, આજે યુવાનોને ધ્યાનમાં જ નથી કે જીકાસ કેવી રીતે આગળ પ્રોસેસ થાય છે, એમાં રજિસ્ટ્રેશન ક્યારે કરવાનું છે. કેટલો મોટો વિદ્યાર્થીનો માસ એ આ જીકાસમાં રજિસ્ટ્રેશન કર્યા વગરનો રહી ચૂક્યો છે. એમની એસી ચેમ્બરમાં બેસીને હાઈ ઓન હિલ્સ એટીટ્યુડ ધરાવતા એ અધિકારીઓને ધ્યાન પણ નથી. એક આંકડો અમારા સર્વેમાં પણ આવ્યો, આજે સવારે મેં મીડિયા સમક્ષ પણ રાખ્યો. 9 લાખ જેટલી સીટો, એમાંથી 4 લાખ ઉપર રજિસ્ટ્રેશન થાય છે, એમાંથી માત્ર 1 લાખને એડમિશન મળે છે. રોનકભાઈ, આ કઈ સ્થિતિનું નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ? અને સ્થિતિનું નિર્માણ થયું તો થયું, પરંતુ એના ઉપર વાત કરવા પણ તૈયાર નહીં. આપ જોડાયેલા રહો. જુઓ, એ જ વાત માટે નિર્જા ગુપ્તા મારી સાથે જોડાય છે, કુલપતિ ગુજરાત યુનિવર્સિટી. નિર્જા મેમ, આપની પાસેથી જ મારે જાણવું છે, આ ગૂંચ ક્યાં પડી છે અને શું એડમિશન પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે એ હકીકત છે? ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે છે અને સરકારી યુનિવર્સિટીમાં વિલંબ થઈ રહ્યો છે એવું છાત્ર સંગઠનો કહી રહ્યા છે. વાસ્તવિકતા છે શું? સૌને નમસ્કાર. હું સૌથી પહેલાં આપણે એક અભિનંદન આપું છું રોનકભાઈ કે આ એક જે સમજમાં કે પ્રેઝન્ટ કરવામાં જે કંઈ ગેપ આવી રહ્યા છે એમાં આ બ્રિજ તરીકે આજે આ પ્રોગ્રામ લઈને આવ્યા છો. અને સૌથી પહેલાં હું ન સિર્ફ ગુજરાત યુનિવર્સિટી પ્રતિ બલ્કિ એઝ એન એજ્યુકેશનિસ્ટ પણ ખાતરી આપું છું કે અમારો એક માત્ર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ છે. અમારા સંગઠનમાંથી વિદ્યાર્થી આવ્યા હોય કે કોઈ એકલો વિદ્યાર્થી આવ્યો હોય, એ અમારા માટે ન સિર્ફ સેફટી વોલનું કામ કરે છે બલ્કિ અમારો એક ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોલ્ડર છે. આપે જે પ્રશ્ન પૂછ્યો અને હમણાં જે સમર્થભાઈએ રજૂઆત કરી એને બહુ જ સિરિયસલી અમે લીધું છે. આમાં એવું છે રોનકભાઈ કે આખો દેશ હવે નેશનલ ડિજિટાઇઝેશન મિશનમાં આગળ વધી રહ્યો છે. વન નેશન વન ડાટા એ બહુ જ ઝડપથી એક યથાર્થ બનવા જઈ રહ્યો છે. એટલે જીકાસ જેવું જે એક પગલું છે એ બહુ જરૂરી બની જાય છે. આ એક પાસો છે. બીજો પાસો આવે કે એને હકીકતમાં કેવી રીતે બદલવું, એમાં આવેલી મુશ્કેલીઓ કેવી છે અને એ સાચી છે કે કેમ. જીકાસની વાત કરું તો જીકાસ એક બહુ જ પ્રોગ્રેસિવ મૂવ છે.
એક બહુ જ જેને કહીએ બધાને સમાવેશ કરે એવું મૂવ છે. પણ જીકાસ શું છે? જીકાસ પોતે કંઈ નથી. જીકાસ પાસે એક પોર્ટલ છે. એટલે પોર્ટલને લગતી જે કંઈ નીતિઓમાં કોઈ બદલાવ કરવાનો હોય કે પોર્ટલમાં કોઈ ઉમેરો કરીને એને અપગ્રેડ કરવાનો હોય એ એક બીજી બાબત છે. હવે આ ત્રણ જે મેઇન પાસાઓ છે એટલે કે યુનિવર્સિટી, જીકાસ અને પોર્ટલ, એના ત્રણેયના જ્યારે અમે કહીએ સંકલન બરાબર થાય તો જ આ ઝડપથી પ્રક્રિયા આગળ વધે. એની સામે જે આપ કહો છો પ્રાઇવેટ યુનિવર્સિટીઝ કે ખાનગી સંસ્થાઓ એ એકલી યુનિટ છે. એને એકલી યુનિટને એટલી બધી વસ્તુઓને સાથ લેવાની કોઈ જરૂર હોતી નથી અને એનો માત્ર એક જ સામે ઉદ્દેશ્ય હોય છે, એ છે પૈસા. અમે પૈસા માટે ઝડપ નથી કરી શકતા કારણ કે આજે સમર્થભાઈએ રજૂઆત જ્યારે કરતા હતા એમને ખ્યાલ છે, એમને કીધું હજી જે પરિણામો નથી આવ્યા એનો શું, એટલે એની પણ રાહ જોવી પડે. જ્યાં પીજી માટે યુજીના પરિણામો ઘોષિત નથી થયા એના શું, એના માટે ફરી રાહ જોવી પડે. તો જે આપણી ગ્રાન્ટીન એડ કે સ્ટેટ યુનિવર્સિટીઝ છે એના કારણ કે ઉદ્દેશ્ય સર્વ સમાવેશી હોય છે એટલે એમાં પ્રક્રિયા થોડી ધીમી ચાલતી જ હોય છે ઓલરેડી. એનો અર્થ એ નથી કે અમારે અપગ્રેડ કરવાની જરૂર નથી. નીતિઓને પણ થોડું ફીડબેક લઈને એને રિવ્યૂ કરવાની પણ જરૂર છે. મેમ આપ જોડાયેલા રહેજો. આપની એક વાત સ્પષ્ટ કહે છે કે આપ પ્રમાણિક નિષ્ઠાવાન શિક્ષણ શાસ્ત્રી છો, કારણ કે આપે એક શબ્દ ઉપયોગ કર્યો, ખાનગી યુનિવર્સિટીઓની પ્રાથમિકતા એકમાત્ર પૈસા હોય છે. અને હું આ જ કહેવા માગું છું, સરકારનું આ જ ધ્યાન દોરવા માગું છું. મારી ગવર્મેન્ટ યુનિવર્સિટીને પ્રોત્સાહિત કરો, એની ગૂંચ ઉકેલો, એની જરૂરિયાતો પૂરી કરો. કારણ કે ખાનગી યુનિવર્સિટી કે જે માત્ર પૈસાને ધ્યાન આપે છે એને કોમ્પિટ નહીં કરી શકે. એટલે આપણી સરકારી યુનિવર્સિટીઓની ગૂંચ ઉકેલવી સૌથી વધુ જવાબદારી છે. પટેલ સાહેબ, આપ તો યુનિવર્સિટીમાં રહી ચૂક્યા છો. એ વાત અલગ છે કે આપ હતા ત્યારે આટલી ખાનગી યુનિવર્સિટી નહોતી. બીજા ભાષામાં કહું તો નોટો છાપવાના આટલા મશીન નહોતા, નોટ છાપવાના આટલા કેમ્પસ નહોતા. હવે એમની જ કોમ્પિટિશન આટલી જટિલતાની વચ્ચે કરવું કેટલું મુશ્કેલ છે, અને આ જે પણ સિસ્ટમ છે એને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? નો ડાઉટ વર્ષે વર્ષે ગુજરાત સરકાર વધારે ને વધારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરી આપતી જાય છે અને એના ભાગરૂપે આજે કદાચ 50-60 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી થઈ 108માંથી. પણ એ બધી જ કોલેજો પહેલાં જે તે સ્ટેટ યુનિવર્સિટી સાથે જોડાયેલી જ હતી. એટલે વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો વોલ્યુમ લગભગ આટલું જ હતું. પણ અત્યારે જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે, આપણે થોડા ટેકનિકલમાં મારા વખતમાં જે શરૂઆત કરી અમે, ત્યારે અમે એને 7 ગણે પાણી ગળ્યું હતું. કેટલાય મોક રાઉન્ડ લીધા હતા, કેટલી જગ્યાએ અવેરનેસ કેમ્પેઇન કર્યા હતા, સરકારી એજન્સી NIC જેવી રાખી હતી. અને આ રીતે અમારી સ્ટાફ પણ એટલો બધો એમાં વેલ કન્વર્જન્ટ હતો કમ્પ્યુટરને લીધે કે એમાં પ્રશ્નોને અમે નિવારી શક્યા હતા. એ પછી જ્યારે જીવમાં હું આવ્યો ત્યારે પણ અમે જીવ પૂરતું કર્યું, એમાં પણ કોઈ જગ્યાએ તકલીફ આવી નથી. આ જે વસ્તુ બની છે એમાં કદાચ આપણે ગુજરાતીમાં કહીએ તો થોડું કાચું કપાયું હોય એવું લાગે છે. એના માટે ભાઈ સમર્થે કહ્યું પ્રમાણે એ લોકો તો બધા વિદ્યાર્થી આગેવાનો ચોક્કસ આગળ આવીને સેવાનું કામ કરે જ છે. પણ યુનિવર્સિટી અથવા જીકાસ લેવલે એના માટેની સ્ટ્રોંગ ટીમ, દરેક કોલેજને હેલ્પ સેન્ટર બનાવવું, દરેક વિદ્યાર્થીઓને 24/7 કોઈ પણ ક્વેરી હોય તેનો જવાબ મળે એ માટેની વ્યવસ્થા કરવી. કદાચ હું માનું છું કે એમાં થોડી કચાશ રહી હશે. બીજું, આ એડમિશન એ એકદમ તમે ઇમ્પ્લિમેન્ટ કરવા જાઓ તો હું માનું છું કે એમાં તકલીફ આવવાની જ છે. બેને કહ્યું પ્રમાણે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આ વસ્તુ જરૂરી છે. પણ ચાલુ સાલે આપણે એમ કહી શકીએ કે પહેલી ડિબેટમાં પણ હું આવ્યો હતો ત્યારે અમે અને સમર્થભાઈએ પાર્શિયલ પાસ કહી હતી, પણ ભાઈએ હમણાં કહ્યું પ્રમાણે મારે પણ એમની સાથે હવે સંમત થવું પડે, કારણ કે આ વખતે લગભગ એપ્રિલ મહિનામાં રિઝલ્ટ આવી જવાનું હતું, પણ ઇલેક્શનના કારણે થોડું મોડું આવ્યું. પણ એના પછી આજે લગભગ 2-2.5 મહિનાનો સમય ખોટી રીતે વેડફાય છે. એટલે એના જે મેન અવર્સ આપણે ગણીએ, મેન ડેઝ, તો કેટલું બધું વેસ્ટેજ થયું. અને આ યુવા લોકોને જો રાઇટ ટાઈમે આપણે એમને ભણતા ન કરીએ તો એ સમય કેવી રીતે ઉપયોગ કરે એ પણ એક મોટો પ્રશ્ન છે. હવે હું એવું માનું છું કે આ વસ્તુ જે ગૂંચવાઈ છે એ ગૂંચવાયેલી વસ્તુને કેવી રીતે ઉકેલી શકીએ એના માટે નો ડાઉટ કન્ટિન્યુઅસ કમિટીઓ બનાવી, મહેનત કરી અને જે વિદ્યાર્થીઓનો જે ઇસ્યુ છે 1 to 1 એને જો એડ્રેસ કરીએ
તો માનું છું કે એમાંથી બહાર આવી શકાશે. બાકી તો હમણાં આપણે વાત કરતા તે પ્રમાણે ગુજરાતી ભાષામાં અડધી મૂડાવી છે, પૂરી કરવી જ પડશે. પણ એને કેવી રીતે પૂરી કરવી, બધાને સાથે રહીને કરવી પડશે. નહીં તો વિદ્યાર્થીઓ જે ટાઈમસર રિઝલ્ટ આવ્યું એ બિચારા વધારે નર્વસ થશે, નિરાશ થશે. અને આજે નવું આપણે સિસ્ટમ લાવવા પ્રયત્ન કર્યો એ પણ એક મોટી ક્વેશ્ચન માર્ક પર આવીને ઊભી રહી છે. આશા રાખીએ કે આપણે બધા ભેગા થઈ એમાં કંઈક વિચારીએ અને આ વસ્તુને એગ્રીગેટ કર્યા કરતાં એનું સોલ્યુશન માર્ગ તરફ જઈએ. જી સમર્થ, જો નિર્જાબેન પણ જોડાયા છે અને સૌથી મોટી યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટીના વીસી છે. શું કરી શકાય? જો આગળ તો વધી ચૂક્યા છીએ આપણે, આ સોફ્ટવેર ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું, આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થઈ ચૂકી છે, એટલે એ આખી જતી રહેવાની કે ઇરેઝ કરીને ફરીથી પ્રોસેસ કરવાનું એવું તો શક્ય નથી. આ સંજોગોમાં હવે કયા ઓપ્શન છે, એવી કેવી કાર્યવાહી કરી શકાય જેના કારણે વિરોધ પણ શાંત પડે, વિરોધ શાંત પડે કે ન પડે પણ વિદ્યાર્થીઓને ઓછું નુકસાન થાય, અભ્યાસક્રમ સત્વરે શરૂ થાય? રોનકભાઈ, આપને આજે હું અહીંયા ડિબેટમાં આવ્યો એની પહેલાં અમે શિક્ષા મંત્રી શ્રી સાથે અમારું પ્રતિનિધિ મંડળ મળ્યું છે. એમાં જે અમારી 7 સૂત્રી માંગો હતી એમણે એવી બાંહેધરી પણ આપી છે કે વિદ્યાર્થી પરિષદની એ માંગો ઉપર કાર્ય કરવાનો પ્રયાસ અને નિવારણ, વિદ્યાર્થીના પ્રશ્નોનું નિવારણ એ લાવવાનો પ્રયાસ એ ત્વરિતપણે કરવામાં આવશે. પરંતુ જે થોડાક મુદ્દાઓ છે, પહેલો મુદ્દો હતો કે જે વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ છે તેમના પ્રશ્ન, તેમના એડમિશનનું શું? ત્યારે આજે સરકારે કહ્યું છે કે એમના માટે એકવાર ફરીથી એક પોર્ટલ ખોલી અથવા તો કંઈક વિશેષ વ્યવસ્થા થકી તેમનું પણ એડમિશન થઈ શકે તેવો પ્રયાસ કરશું. બીજો મુખ્ય મુદ્દો હતો કે આ જે સેકન્ડ રાઉન્ડમાં વિદ્યાર્થીને ચોઇસ ફિલિંગ કરવું છે તો કઈ પ્રકારે કરી શકે, વાતચીત કઈ પ્રકારે થઈ શકે, એટલે એની રાઉન્ડ કઈ રીતે સેટ થઈ શકે, એ ખૂબ મોટો મહત્ત્વનો મુદ્દો હતો. એ મુદ્દો પણ આજે સરકારે કહ્યું છે કે સેકન્ડ રાઉન્ડમાં જ્યારે વિદ્યાર્થીને કોઈ ચોઇસ ફિલિંગમાં બદલાવ કરવો હશે તો એક પહેલાં એવું હતું કે એક જ રાઉન્ડમાં એક એડમિશન થઈ ગયું, એ ફાઇનલ ડન ડીલ. હવે આવતી રાઉન્ડથી જો વિદ્યાર્થીને બદલાવવું હશે તો બદલાવી શકશે. એટલે આવી 7 સૂત્રી માંગો જે અમારી હતી એમાં અમે સુઝાવો પણ આપ્યા છે. ખૂબ લાંબી બેઠક અને ખૂબ ગંભીરતાપૂર્વક શિક્ષણ મંત્રીશ્રીએ એ વિષયોને ધ્યાન પર લીધા છે. પરંતુ દુઃખ ત્યાં થાય રોનકભાઈ, મેં કેમ આવી ભાષા વાપરી, શું કામ મેં આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો? આપ જુઓ, જીકાસ પોર્ટલનું જ્યારે વિસંગતતા, આ જ્યારે અમે વિષય ઉપાડ્યો ત્યારે જીકાસ પોર્ટલ એક્ટિવ નહોતું. અમે આવેદનપત્ર આપ્યું 1/4ના રોજ. આ આવેદનપત્રની કોપી છે. એ આવેદનપત્રમાં 6 મુદ્દાઓ હતા. આજે અમે 7 મુદ્દા એડ કર્યા છે. પરંતુ રોનકભાઈ, આપને જણાવતા દુઃખ થાય, ખૂબ જ દુઃખ થાય કે જ્યારે અમે આ અગ્ર સચિવ સાહેબને મળ્યા, એનો ફોટો છે, 1/4ના રોજ જ્યારે ગાંધીનગરની એમની એસી ચેમ્બરમાં બેસીને અમે વિદ્યાર્થીઓના પ્રશ્નને અને વિદ્યાર્થીઓના અવાજ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે અગ્ર સચિવ સાહેબે અમને સિરિયસલી ના લીધા. એના પરિણામ સ્વરૂપે આજે 2 મહિના અને 24 દિવસ બાદ પણ રોનકભાઈ સેમ મુદ્દાઓને લઈને, સેમ પ્રશ્નોને લઈને, એ જ વિષયોને લઈને અમારે આજે વિદ્યાર્થી રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે. પરંતુ આજે પણ મને જણાવતા ખૂબ જ દુઃખ થાય રોનકભાઈ, અને હું કદાચ આપની ચેનલના માધ્યમથી જણાવી પણ નહીં શકું કઈ પ્રકારનો એટીટ્યૂડ આ અધિકારીઓ રાખે છે. જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર છે, જ્યારે આ 21મી સદીમાં આ વિકસિત ભારતની જે સંકલ્પના લઈને આગળ વધી રહ્યા છીએ એ સમયમાં વિદ્યાર્થીઓને આવી બાબતો માટે જે પ્રેક્ટિકલ થિંગ્સ, જે કોમન સેન્સની વિષયો છે એના માટે રસ્તા ઉપર ઉતરવું પડે. મને લાગે છે વી હેવ ફેલ્ડ એઝ અ સિસ્ટમ. આપણે સૌએ આપણી સિસ્ટમ કઈ દિશામાં જઈ રહી છે એના ઉપર ખૂબ મોટો પ્રયાસ, ખૂબ મોટો ચિંતા કરવાની જરૂર છે. આજે હું શિક્ષણ મંત્રીશ્રીનો પણ ધન્યવાદ પાઠવીશ કે એમના ઇન્ટરવેન્શનથી, એમના દ્વારા યોજાયેલી એક બેઠક થકી અમે પ્રતિનિધિ મંડળ મળવા ગયેલું, એમને ત્યાં બોલાવી એક વિષયો ઉપર ખૂબ ગંભીરતાપૂર્વક આ ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં આ જે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે એને સોલ્વ કરવાની જે બાંહેધરી આપી છે એ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર છે. પરંતુ મારો પોઈન્ટ એક જ છે કે આ જે પ્રકારના ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સ સિસ્ટમમાં બેઠેલા છે, એ રાજકોટનો અગ્નિકાંડ હોય, મોરબીનું કાંડ હોય કે વડોદરામાં કાંડ હોય, આપણે સૌએ આ લોકો ઉપર વિચાર કરવાની જરૂર છે. નિર્જા મેડમ, અંત તરફ જઈ રહ્યો છું. આપને લાગે છે કે આનો કોઈક ઉકેલ નીકળશે? આપ શું માનો છો?
અભ્યાસક્રમ ક્યારથી શરૂ થઈ શકે, કેટલો વિલંબ થઈ શકે ખાનગી કોલેજ અથવા કેટલો ફરક હોઈ શકે ખાનગી કોલેજ, ખાનગી યુનિવર્સિટી અને આપણી યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ શરૂ થવામાં? જી, હું સ્ટેટ યુનિવર્સિટીઝની વાત કરીશું. સૌથી પહેલાં તો હું પેસિમિસ્ટિક નથી. કોઈ સમસ્યા આવી હોય તો આગળ વધીને એનો નિકાલ કરવાનો અમારો કર્તવ્ય બને છે. એ અમને ન મળે તો અમારે બીજા તજજ્ઞો સાથે વાત કરવી અને એમાંથી ઉકેલ લાવવાની કોશિશ હોવી જોઈએ. અને એના સંદર્ભે અમે આજે એક મિટિંગ પણ કરી. એ મિટિંગ પછી કેસીજીમાં જઈને પણ અમે અમારા મહત્વપૂર્ણ બિંદુઓ આપ્યા, સજેશન્સ આપ્યા. એ સજેશન્સના આધારે હું કહી શકું છું કે તરત જ એનો નિકાલ નીકળી શકશે. હું વિનંતી કરું છું અમારા યંગ સ્ટુડન્ટ્સને, યુથને કે કૃપા કરીને સડકો ઉપર ના નીકળતા. હમણાં સુધી ધૂપ હતી, હવે વરસાદ છે. અમને ખબર છે તમને કેટલી પીડા થઈ હશે, પણ એટલો વિશ્વાસ પ્લીઝ અમારા ઉપર રાખો કે અમે પણ તમારા હિતને ધ્યાનમાં રાખીને જ આગળ જે કંઈ નિર્ણય લઈશું એમાં બિલકુલ તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ લઈશું, લઈ રહ્યા છીએ. અને બહુ જ ઝડપથી આપણે દેખાશે કે આમાં પોઝિટિવ નિર્ણય લેવાશે અને એનો નિકાલ પણ આવશે. પટેલ સાહેબ, આપને કેટલો ભરોસો છે? ના, એટલે પ્રશ્ન તો છે જ. એને ત્વરિત કેમ સોલ્વ કરવો એના માટે એક્સપર્ટ જેટલા ઇન્વોલ્વ થઈ શકે એટલા કરવા. નિરાકરણ તો લાવવું જ પડશે. અને જે રીતે કોઈ વિદ્યાર્થીઓ કોઈ કારણસર ચોઇસ ફિલિંગમાં ભૂલના કારણે અથવા તો પ્રોપર ગાઈડન્સ ન મળવાના કારણે એ કદાચ આ ચૂકી ગયા હોય એડમિશન, તો આમાં સીટોની તો કોઈ એવી લિમિટ હોતી નથી. તો મેરિટમાં ક્યાં સ્ટેન્ડ કરે છે એ 1 to 1 કેસ કરીને એમનો સમાવેશ કરવો એ પણ એક પ્રક્રિયાનો ભાગ બનાવી શકાય, હું માનું છું. અને થઈ શકે. ટેકનિકલમાં કે મેડિકલમાં ને એમાં તો સીટો ફિક્સ હોય છે, ત્યાં એલોટ થયા પછી કોઈના માટે ખાલી કરી શકાતી નથી. પણ આ બધામાં સુપરન્યુમરી કરીને પણ આના માટે એક મોટું આખું સેલ ઊભું કરી અને આવા કેસીસને સાંભળી 1 to 1 ક્યાં ફિટ આવે છે એ પ્રમાણે એમને આપવા પ્રયત્ન કરવો જોઈએ અને નિરાકરણ લાવવું જોઈએ. અને સત્વરે આ સોલ્યુશન આવે તો ભણવાનું જે વિદ્યાર્થીઓનું બગડી રહ્યું છે એ બગડે નહીં. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે ખાનગીકરણને પ્રાધાન્ય મળી રહ્યું છે. આ હકીકત છે, આ હકીકત છે. ખાનગી યુનિવર્સિટીઓ બેફામ વેપાર કરે છે, આ પણ હકીકત છે. પણ બીજી એક હકીકત છે જે વરવું સત્ય છે મારા ગુજરાતનું. યુનિવર્સિટીઓમાં બની બેઠેલા એ નેતાઓ વર્ષો સુધી સેનેટ સિન્ડિકેટ સભ્યો રહેલા, જે યુનિવર્સિટીઓમાં ટેન્ડરો અપાવવાનું કામ કરે છે, જે યુનિવર્સિટીઓમાં કોલેજના એફિલિએશનની ફાઇલો લઈને ફરે છે, દેશી ભાષામાં કહું તો જે યુનિવર્સિટીની દલાલી કરે છે, યુનિવર્સિટીના સાચા ખોટા પ્રોફેસરોને પ્રમોટ કરે છે, અધ્યાપકોને પ્રમોટ કરે છે, જેમનું લોકોને હેરાન કરે છે, એ બધા નેતાઓ ક્યાં ગયા? ક્યાં ગયા બધા નેતાઓ? દલાલી કરવાનું બંધ કરો, કેમ્પસની અંદર વિદ્યાર્થીઓના હિતની વાત કરો. અને જેટલા દલાલી કરે છે ને યુનિવર્સિટીની, એ બધા સમજી ગયા છે હું કોના કોના ઉપર કહું છું. એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે પછી અન્ય 14 પૈકીની કોઈ પણ, એ નેતાઓ બધા બહાર નીકળો, આ વિદ્યાર્થીઓને સાંભળો, સરકાર સુધી વાત કરો. ઠેકો લઈને ફરો છો ને, સરકારમાં આ કરી દઉં, યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારને બેસાડી દઉં, આ વિષયને બેસાડી દઉં, એ બધા આ પોર્ટલનો જે એડમિશનનો ઇસ્યુ છે ને એ સોલ્વ કરવા નીકળો તો તમે સાચા નેતા. બાકી આ દલાલી બંધ કરો. અને એટલે જ આ તકલીફ છે. વિદ્યાર્થીઓની વાત સાચી રીતે પુટઅપ નથી થતી. માત્ર ને માત્ર એ કહેવાતા નેતાઓ જે વર્ષો સુધી સેનેટ સિન્ડિકેટ મેમ્બર તરીકે રહ્યા અને હજુ પણ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે, એ લોકોના કારણે જ સાચી વાત પહોંચતી નથી. વાઇસ ચાન્સલરો એમની કઠપુતલી બને છે અને એવા જ વાઇસ ચાન્સલરો લઈ આવવામાં આવે છે, એટલે જ આ સમસ્યા સર્જાય છે. હકીકત સરકાર સુધી પહોંચાડવામાં નથી આવતી અને અધિકારીઓ પણ એવા જ લોકોની વાતો સાંભળે છે જે એમને ગમતી વાત કરે, એટલે આ તકલીફ પડે છે.